નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. સતત ચોથા દિવસે અંબાજીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળી. ભારે પવનથી ગબ્બર પરનો રોપવેને પણ બંધ કરવામાં આવ્યો છે. યાત્રિકોએ શેડ અને પોતાની ગાડીમાં સહારો લેવો પડ્યો હતો. કમોસમી વરસાદે ફરી એકવાર બનાસકાંઠામાં દસ્તક દીધી છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત ચોથા દિવસે પણ અંબાજીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભારે પવનથી ગબ્બર પરનો રોપવે પણ બંધ કરાયો છે. સાથે જ યાત્રિકોએ શેડ અને પોતાની ગાડીઓનો સહારો લેવો પડ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. સતત ચોથા દિવસે પણ અંબાજીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે જ ધૂળની ડમરીઓ ઉડતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો ભારે પવનને કારણે ગબ્બર પરનો રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ યાત્રિકોએ શેડનો સહારો લેવો પડ્યો છે. કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને કહેર વરસાવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાની અંદર પણ સતત 4 દિવસથી કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે પણ આજે કમોસમી વરસાદ છે તે વરસ્યો. રાજકોટના જસદણના પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસવાનું રાજકોટની અંદર પણ યથાવત જોવા મળી રહ્યો છે. જસદણ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જસદણ આટકોટના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. વૈશાખ મહિનામાં અષાઢી જેવો માહોલ પણ રાજકોટના જસદણ પંથકમાં જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ફરી એકવાર રાજકોટની અંદર વરસી રહ્યો છે. જસદણ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે. ત્યારે અષાઢ મહિના જેવું વાતાવરણ પણ જસદણ પંથકની અંદર જોવા મળ્યો છે. તો વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે. સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે અને કમોસમી વરસાદ જૂનાગઢના વાતાવરણમાં પણ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. દોલતપરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો અને આ સાથે જ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે વરસાદને લઈ અને સમગ્ર પંથકની અંદર ઠંડક પ્રસરી જતાની સાથે જે લોકો છે તેને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી તરફ ખેડૂતો છે તેની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે આ કમોસમી વરસાદ છે તે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન કરી રહ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સતત 4 દિવસથી જૂનાગઢની અંદર પણ વરસાદી ઝાપટા અનુભવાઈ રહ્યા છે. તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાઈ ચૂક્યો છે અને ત્યાં પણ કમોસમી વરસાદે ફરી એકવાર દસ્તક દીધી હોય તેવા સમાચાર અત્યારે જાણવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વડિયાના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો છે. ત્યારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ હવે સતત વધારો થઈ રહ્યો છે. આ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોને ગરમી, બફારા અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે. કડાકા ભડાકા સાથે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો છે તેની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાની આ વરસાદ પહોંચાડી રહ્યો છે અને તેને જ કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. વડિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડિયા વિસ્તારના ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ છે તે અમરેલી જિલ્લાની અંદર વરસી રહ્યો છે.
ભર ઉનાળે અષાઢ મહિના જેવું વાતાવરણ છે તે જોવા મળ્યો છે અને ત્યારબાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પણ અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે. તો ધારીના કેટલાક ગામોમાં પણ કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. સરસિયા, મોરજર અને માણાવાવ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોની અંદર સેવાઈ રહી છે. તો ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તૈયાર પાકને આ વરસાદ મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. ધારીના કેટલાક ગામોમાં પણ કમોસમી વરસાદ, સરસિયા, મોરજર અને માણાવાવ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ નોંધાયો છે. કેરી સહિતના તલ અને બાજરી સહિતના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે આ વરસાદ. મોરજર ગામમાં પણ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યા હોવાની જાણકારી મળી રહી છે. તો અમરેલીના સાવરકુંડલામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. લીલિયાના, બવાડી, બાવળા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ભર ઉનાળે ભારે પવન સાથે ધોધમાર વરસાદ આ પંથકમાં જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા જ વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. તો સાવરકુંડલાના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યો છે. લીલિયાના, બવાડી અને બાવળા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં ભર ઉનાળે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. કાળઝાળ ગરમી બાદ અને ભારે ઉકળાટ બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. તો આ તરફ અમરેલી શહેર અને અમરેલી ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દેવળિયા, ગોખરવાડા સહિતના જે ગામડાઓ છે તેની અંદર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની અંદર સતત ચોથા દિવસે ગ્રામ્ય અને શહેરી પંથકોમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. વાતાવરણની જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે જ હવે જિલ્લાના અનેક જે ગ્રામ્ય પંથકો છે, શહેરી વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વાતાવરણની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાઈ ચૂક્યો છે અને ત્યાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે. વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ચૂકી છે. ત્યારે હિંમતનગરના વક્તાપુરમાં વરસાદ વરસ્યો છે. વક્તાપુરની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે. ત્યારે ઉનાળુ ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર બની ચૂક્યા છે. ખેડૂતોના તૈયાર પાકને આ વરસાદ ભારે નુકસાન પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હિંમતનગરના વક્તાપુરમાં વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ વક્તાપુરના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે. લોકોને જે ગરમી થઈ રહી હતી, ઉકળાટ થઈ રહ્યો હતો અનુભવ, તેમાંથી ઘણી રાહત મળી છે. પરંતુ બીજી તરફ ખેડૂતો છે તેની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળુ પાક મેળવતા ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી ચૂકી છે, કારણ કે તેઓના તૈયાર પાકને આ વરસતો વરસાદ ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. તો મહેસાણા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોમાં પણ કમોસમી વરસાદ છે તે વરસવાનું હજુ પણ યથાવત છે. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડાબોલ ગામમાં વીજળી પડતાની સાથે જ એક ઘોડાનું મોત નીપજ્યું છે. ખેતરમાં બાંધેલા ઘોડા પર વીજળી પડતા જ તેનું મોત નીપજ્યું છે. ડાબોલ ગામમાં આ સમગ્ર ઘટના છે તે બની ચૂકી છે. તો મહેસાણામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. તો તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ડાબોલ ગામમાં વીજળી પડતાની સાથે જ ઘોડાનું મોત નીપજ્યું છે. કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસવાનો શરૂ થયો હતો તેને એક ઘોડાને જીવ લીધો છે. તો
તો આ તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે તે વરસવાનો શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ત્યાંના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાબરકાંઠામાં ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ વરસવાનો પણ શરૂ થયો છે. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. કમોસમી વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે, અનેક ગ્રામ્ય પંથકોમાં વરસી રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમરેલીના બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદ છે તેને દસ્તક દીધી છે. અમરેલી પંથકના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર માવઠું કહેર વરસાવી રહ્યો છે. ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું પણ અહીં નિર્માણ થયું છે. ત્યારે જગતના તાતને માથે અણધારી આફત આવી હોય, માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો પણ અમરેલીથી સામે આવી રહ્યા છે. અમરેલી પંથકના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ વરસવાનું હજુ પણ યથાવત છે. ત્યારે ખેડૂતો પણ ચિંતાતુર બની ચૂક્યા છે, કારણ કે ખેડૂતોના તૈયાર પાકને આ વરસાદ ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. સાબરકાંઠાની અંદર મોતની સવારીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર સાબરકાંઠામાં મોતની સવારીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠાથી આ વિડીયો વાયરલ થયો હોય તેવી જાણકારી મળી છે. ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડી અને મુસાફરી કરવામાં આવતી હતી, ત્યારે ગાડીના બોનેટ પર મુસાફરોને બેસાડવામાં આવ્યા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓની કામગીરી પર પણ અનેક સવાલો આ ઘટનાને જોઈને ઉભા થઈ રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો તેના પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. સાબરકાંઠાથી આ સમગ્ર ઘટના જાણવા મળી છે. સાબરકાંઠામાં મોતની સવારીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્ષમતાથી વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા છે અને તેને મુસાફરી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગાડીના બોનેટ પર મુસાફરોને બેસાડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈ અને ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓની કામગીરી પર પણ અનેક સવાલ થઈ છે. ત્યારે મોટો સવાલ અહીં એ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે? સાબરકાંઠાથી આ વિડીયો વાયરલ થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે. ત્યારે મોતની સવારીનો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહેસાણાથી અકસ્માતને લઈને સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના મહેસાણાથી સામે આવી રહી છે. ખેરાલુ સુંઢિયા રોડ પર અકસ્માતની ઘટના બની. બલેનો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્યારે અકસ્માતને લઈ અને આ સમાચાર મળ્યા, જેમાં બાઇક ચાલક કનુભાઈ મણાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું છે. ખેરાલુ પોલીસે વધુ તપાસ પણ ઘટના સ્થળે પહોંચી અને હાથ ધરી છે. તો બલેનો કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માતને અંજામ મળ્યો છે. અકસ્માતને લઈને સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ અકસ્માત મહેસાણાના ખેરાલુ સુંઢિયા રોડ પર થયો હોવાની પણ જાણકારી મળી રહી છે. ત્યારે બલેનો કાર અને એક બાઇક વચ્ચે ટક્કર થતા જ અકસ્માત સર્જાયો. પંચમહાલની અંદર લોન આપવાનું કહી અને ઠગાઈ આચરવામાં આવી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. આ કિસ્સો પંચમહાલથી જાણવા મળ્યો છે. કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો અવારનવાર તેવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. ત્યારે જિલ્લામાં એક પછી એક મસ્ત મોટા કૌભાંડ છે તે પણ સામે આવી રહ્યા છે. બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ ત્યાંથી પ્રકાશમાં આવી રહ્યો છે. લોન આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ આચરવામાં આવ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં 100 કરતા પણ વધુ લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. પંચમહાલથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર
લોન આપવાનું કહી અને ઠગાઈ આચરવામાં આવી છે। કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી નામની કંપની છે, ત્યારે હાલોલ બસ સ્ટેશન પાસે આવેલી તેમની ઓફિસ છે અને તેના દ્વારા ઠગાઈને અંજામ આપવામાં આવ્યો છે। 1 લાખની લોન માટે રૂપિયા 5,000 લેવાતા હતા તેવી પણ જાણકારી મળી રહી છે। તો લોનના બહાને 100 થી વધુ લોકોને છેતર્યા હોવાની જાણકારી પણ મળી રહી છે। લોન આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ પંચમહાલની અંદર કરવામાં આવી છે। કૌભાંડોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ શહેરની અંદર જોવા મળી રહી છે। તો પંચમહાલ શહેરની અંદર વધુ એક કૌભાંડ સામે આવ્યો છે। અનેક કૌભાંડોની અંદર જિલ્લામાં ફરી એકવાર એક મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવી ચૂક્યો છે અને તેની જાણકારી પણ મળી રહી છે। બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યો છે। લોન આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે। 100 કરતા પણ વધુ લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે। ગામ સાપા, તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ। અમે પત્રકાર પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે, અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ, એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી। એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના 1 લાખના સામે 5% રૂપિયા તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે। એ પ્રમાણે મેં 15 લાખ લોનની માગણી કરેલ, તો મારી પાસેથી 5% લેખે એને 75,000 રૂપિયા મારી પાસેથી 14 તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાની અંદર પણ ઠગાઈ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કેદારનાથ યાત્રા પર જતા લોકોને હેલિકોપ્ટર બુકિંગના નામે ઠગાઈ આચરવામાં આવી છે। 10 જેટલી મહિલાઓએ કરાવ્યું હતું આ હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ, ત્યારે એક ટિકિટની કિંમત 7,740 રૂપિયા લેખે નક્કી કરવામાં આવ્યું હતું। 10 થી વધારે મહિલાઓ છે તેમના દ્વારા હેલિકોપ્ટર બુકિંગ ઓનલાઈન કરવામાં આવ્યું હતું, જેમાં 83,000 ચૂકવતા હજુ સુધી હેલિકોપ્ટરનું બુકિંગ જ નથી થયું તેવું તેમને જાણવા મળ્યું છે। ત્યારે મહિલાઓએ પોલીસનો આ સમગ્ર ઘટના પર સહારો પણ લીધો છે। ત્યારે સાયબર ક્રાઇમમાં મહિલાઓ દ્વારા આ સમગ્ર મુદ્દાને લઈ અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની શોધખોળ અને તપાસ પણ હાથ ધરાઈ રહી છે। તો ખેડાથી પણ ઠગાઈને લઈને માહિતી સામે આવી રહી છે, જેમાં કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગના નામે ઠગાઈ આચરવામાં આવી છે। 10 મહિલાઓએ હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું અને મળતી જાણકારી મુજબ 83,000 જેટલી રકમ પણ આ મહિલાઓ દ્વારા તેમને ચૂકવી દેવામાં આવી હતી। એમાં અમે ચારધામ જવાના હતા, હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો અમારું બુકિંગ થઈ ગયું અને પછી ચીટિંગ જ અમારી સાથે થયું। ફરી ઘડીએ ઘડી પૈસા માગ કર્યા, 3 વખત અમે પૈસા ભર્યા પણ છતાં અમારી ટિકિટ આવી નહીં। તેથી પછી અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગયા। ત્યાં અમે રાત્રે 1 વાગે ગયા હતા, 1:45 વાગે ત્યાં આગળ નોંધાયો કેસ। તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા, તમારા 30,000 રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે। વનિતાબેન ભરતભાઈ પ્રજાપતિ। વનિતાબેન, આપની સાથે જે છેતરપિંડી થઈ છે, શું આખી ઘટના હતી? અમારી પાસે ત્રીજી વ્યક્તિ જોડેથી નંબર આવ્યો અને અમે એમને સામેવાળાને કોન્ટેક્ટ કર્યો હેલિકોપ્ટર માટે। ગાંધીનગરથી જાણકારી મળી રહી છે, જેમાં જૂના સચિવાલયની અંદર પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। આ જાણકારી ગાંધીનગરથી મળી રહી છે। જૂના સચિવાલયમાં પીવાના પાણીની તંગી ઊભી થઈ છે, સમસ્યા સર્જાય છે। કર્મચારીઓ પીવાના પાણી માટે વલખા વારતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ ગાંધીનગરના જૂના સચિવાલયથી સામે આવ્યા છે। કર્મચારીઓ ઘરેથી પીવાનું પાણી લાવવા માટે પણ મજબૂર બન્યા છે। તો એક સાથે તમામ બ્લોકમાં પીવાનું પાણી બંધ થઈ ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં પીવાના પાણીની તંગી ઊભી થઈ છે, સમસ્યા સર્જાય છે, ત્યારે એક સાથે તમામ બ્લોકમાં પીવાનું પાણી બંધ થઈ જતા જ કર્મચારીઓ પોતાના ઘરેથી પીવાનું પાણી લઈ અને જવા માટે મજબૂર બન્યા છે। કર્મચારીઓ પીવાના પાણી માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો ગાંધીનગરના જૂના સચિવાલયમાંથી સામે આવ્યા। ગરમીમાં હમણાં 2 દિવસમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે
ટેકનિકલ ફોલ્ટ સર્જાવાને કારણે મોટાભાગના બ્લોકમાં પાણીની સમસ્યાઓ છે. આ પહેલાં પાણીની સમસ્યાઓ રહેતી હતી, પણ એ ટૂંક સમયમાં તેનું નિરાકરણ થઈ જતું હતું. પણ આ એક જ સાથે જુદા જુદા બ્લોકોમાં સમસ્યાઓ ઉદ્ભવી છે. આના કારણે કર્મચારીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે અને કર્મચારીઓ પોતે અકળાઈ રહ્યા છે પાણીના કારણે. અને આ પાણી નહીં મળે તો કર્મચારીઓને રજા પાડી અથવા તો ઘરેથી બોટલો લાવી અથવા તો નાણાં ખર્ચે પાણી મેળવવાની સગવડ ઊભી કરવી પડે તેવું છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સીજી રોડ ઉપર આગ લાગ્યા હોવાની જાણકારી મળી છે. સીજી રોડ પર આવેલા બિલ્ડિંગમાં અચાનક આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે પરિસીમા બિલ્ડિંગના પહેલા માળે આગ લાગ્યા હોવાની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે અચાનક આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ સાથે જ ફાયરની ટીમે આગ પર કાબુ પણ મેળવ્યો હોય તેવી જાણકારી પણ સામે આવી રહી છે. તો તમામ લોકોને બિલ્ડિંગની બહાર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ આ આગને લઈને સામે નથી આવી રહી. અમદાવાદના સીજી રોડ પર આવેલા એક બિલ્ડિંગની અંદર અચાનક આગ લાગ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડની અંદર હાઈવે ઉપર એક ટ્રકે પલટી મારી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં હાઈવે પર પેપર રોલ ભરેલી એક ટ્રકે પલટી મારી હતી. આ સમાચાર વલસાડથી ચાલક અને ક્લીનરને ઈજા પણ પહોંચવા પામી છે. ત્યારે તે બંનેને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે. તો થોડાક સમય પહેલા અને થોડા સમય સુધી હાઈવેના વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ટ્રક પલટતાની સાથે જ ભરેલ પેપરના રોલ હાઈવે પર પથરાયા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટ્રકનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે આ ટ્રક અથડાઈ હતી અને ત્યારબાદ આ ટ્રક પલટી મારી ચૂકી હતી. તો ટ્રક ચાલક અને ક્લીનર બંનેને સામાન્ય ઈજાઓ પણ પહોંચવા પામી છે. ત્યારે આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે અને ત્યાં તેઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. તો થોડા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહારને અસર પણ પહોંચી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ટ્રક પલટતા ભરેલા પેપરના રોલ પણ હાઈવે ઉપર જોવા મળ્યા હતા. ત્યારે ટ્રકનું ટાયર ફાટતાની સાથે જ ટ્રક છે તે ડિવાઈડર સાથે અથડાયું હતું અને ત્યારબાદ તે પલટી મારી ગયું હતું. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલથી સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલથી અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જેમાં શહેરાના ગોકળપુરા ગામે ઢોર ચરાવવા મામલો જે સામે આવ્યો હતો તે મામલે હવે હુમલા બાદ થયેલી હત્યાનો મામલો બીચકી ચૂક્યો છે. સમાચાર અત્યારે પંચમહાલથી મળી રહ્યા છે. માજી સરપંચ દિનેશ બારિયાનો મૃતદેહ પહોંચ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ હત્યા કરનારાઓ સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ અત્યારે વ્યાપી ચૂક્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીના ઘર આંગણે જ અંતિમ વિધિ કરવા બાબતે પણ ઘર્ષણ સર્જાયો હતો. ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સમગ્ર માહિતી પંચમહાલથી મળી રહી છે. ઘર્ષણમાં પોલીસે પણ પથ્થરમારો કર્યો હોય તેવું પણ જાણવા મળ્યું. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.